અયોધ્યાથી મોટા સમાચાર। અયોધ્યા રામ મંદિર દાન ચોરી મામલે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। એસઆઈટી આજે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પ્રાથમિક રિપોર્ટ સોંપી શકે છે। 6 દિવસની સઘન તપાસ બાદ એસઆઈટીની ટીમ હવે લખનૌ પરત ફરી છે અને એવું માનવામાં આવે છે કે આ રિપોર્ટના આધારે આગામી સમયમાં મોટો એક્શન મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે। આપણે કહીએ કે એસઆઈટીની ટીમ રવિવારે સાંજે જ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને મળવા પહોંચી ગઈ હતી, પરંતુ કોઈ કારણોસર મુલાકાત થઈ નહીં। હવે આજે એ મહત્વપૂર્ણ દિવસ છે કે જ્યારે આ મહત્વનો રિપોર્ટ સોંપવામાં આવશે તેવું માનવામાં આવે છે। આપને જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા ગત 13મી જૂનના રોજ આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી હતી। ટીમને 1 અઠવાડિયામાં પ્રારંભિક અને 2 અઠવાડિયામાં ફાઇનલ રિપોર્ટ આપવાનો આદેશ કરાયો હતો। ત્યારે હવે આ તપાસની વિગતો તમને કહું છું કે જેનાથી તમે આ સંપૂર્ણ બાબતનો અંદાજો લગાવી શકો કે આ મેટર કેમ આટલી મહત્વપૂર્ણ છે। 6 દિવસની આ તપાસ દરમિયાન એસઆઈટીની ટીમે પુરાવાઓનો જથ્થો એકઠો કર્યો। અયોધ્યામાંથી કુલ 7 પેનડ્રાઈવ જેટલો ડેટા સુરક્ષિત કરવામાં આવ્યો છે, જેમાં દાન પેટીઓમાં ધન સંગ્રહ કરવાની રીત, રોકડની ગણતરી કેવી રીતે થતી હતી, બેંક સુધી રૂપિયા લઈ જવાની પ્રક્રિયા, મંદિર પરિસરના સીસીટીવી ફૂટેજ, આ તમામ વિગતો આ સિવાય પણ શંકાસ્પદોના બેંક ખાતા પણ તપાસવામાં આવ્યા અને આ તપાસ દરમિયાન કુલ 150 જેટલા શંકાસ્પદોના નામ સામે આવ્યા છે, જેમાં સૌથી મોટું નામ રામ મંદિર ટ્રસ્ટના મહામંત્રીનું છે, ચંપત રાયનું છે। ચંપત રાય સહિત આ તમામ 150 લોકોને આગામી આદેશ સુધી અયોધ્યા ન છોડવાની કડક સૂચના આપી દેવામાં આવી છે। અત્યાર સુધી આ મામલે 2 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરવામાં આવી છે। બીજી તરફ વહીવટી સ્તરે મોટા એક્શન શરૂ થઈ ગયા છે। દાનની ગણતરીના કાર્યમાં અત્યાર સુધી 40 કર્મચારીઓને દૂર કરી દેવામાં આવ્યા છે। બેંક તેમજ ટ્રસ્ટ બંને તરફથી તદ્દન નવા કર્મચારીઓની હવે નિમણૂક કરવામાં આવી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એસઆઈટીના પ્રારંભિક રિપોર્ટમાં મંદિર ટ્રસ્ટને નવેસરથી રચવાની ભલામણ કરાઈ છે। મંદિરનું ટ્રસ્ટ ફરી બનાવવામાં આવે એ પ્રકારની ભલામણ છે। નાણાકીય વ્યવસ્થાપન અને વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે કાશી વિશ્વનાથ ધામની જેમ જ અહીં પણ એક મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઈઓની નિમણૂક કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। આ વિગતો પ્રારંભિક રિપોર્ટની મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે। અલબત્ત સૂત્રો પાસેથી મળતી આ માહિતી છે, જોવાનું એ રહેશે કે સત્તાવાર રિપોર્ટમાં આ બધી જ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યા હોય અને એ બાદ શું એક્શન લેવાય છે। કાશી વિશ્વનાથની કમાન રાજ્ય સરકારની હસ્તક છે, રામ મંદિરની કમાન પણ કેન્દ્ર સરકારને હસ્તક રાખવાનો પ્રસ્તાવ રિપોર્ટમાં હોય તેવું સૂત્ર કહી રહ્યા છે। એટલે સૂત્ર એવું કહી રહ્યા છે કે જે માહિતી મળી છે સૂત્ર પાસેથી તે અનુસાર ટ્રસ્ટની રચના નવેસરથી કરવામાં આવે, કેટલાક લોકોને અયોધ્યા ન છોડવાનો આદેશ છે, કેટલાક શંકાસ્પદો છે, જેમાં સૌથી પહેલા મહત્વપૂર્ણ નામ ચંપત રાયનું સામે આવે છે। હવે આ રિપોર્ટ જે સૂત્રો કહી રહ્યા છે તે અનુસાર જ હોય અને તે મુખ્યપ્રધાનને સોંપવામાં આવે તો રામ મંદિર ટ્રસ્ટમાં અયોધ્યામાં લોકોના દાન સાથે જોડાયેલા મામલામાં આગામી શું ગતિવિધિ જોવા મળે છે તે જોવું રહ્યું।